ચાલો મિત્રો, હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. તો કોણીય વેગમાન એ સદિશ ભૌતિક રાશિ છે અને કણના કોણીય વેગમાન વિશે આપણે સમજી ગયા. કણનું કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P, જ્યાં સદિશ R એ કણનો સ્થાન સદિશ છે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે, અને તે જ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું રેખીય વેગમાન P છે. તો જો આપણે કોઈ તંત્રનો વિચાર કરીએ કે જે અસંખ્ય કણોનો બનેલો હોય, ધારો કે n કણોનું બનેલું તંત્ર લઈએ, તો n કણોના બનેલા તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે તેના પ્રત્યેક કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો. તો n કણોના તંત્ર માટે આપણે લખી શકીએ કે તંત્રનું કુલ કોણીય વેગમાન સદિશ કેપિટલ L બરાબર સદિશ L1 પ્લસ સદિશ L2 અપ ટુ સદિશ Ln. તો એને આપણે લખી શકીએ સિગ્મા I ઇક્વલ ટુ 1 ટુ n L I, જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n. બરોબર. હવે આપણે લખી શકીએ કે Li એ ધારો કે કોઈ I ક્રમના કણનો કોણીય વેગમાન છે, તો લખી શકીએ કે Li બરાબર Ri ક્રોસ Pi. તો Li એ I ક્રમના કણનું કોણીય વેગમાન, તો Ri એ I ક્રમના કણનો સ્થાન સદિશ, અને Pi એ I ક્રમના કણનું રેખીય વેગમાન. તો હવે આપણે લખી શકીએ કે સદિશ કેપિટલ L એટલે કે તંત્રનું કુલ કોણીય વેગમાન બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 ટુ n સદિશ Li બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 ટુ n Ri ક્રોસ Pi. હવે જો આપણે આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણે ડાબી બાજુએ લખી શકીએ dl બાય dt બરાબર જમણી બાજુએ સિગ્મા હવે Ri ક્રોસ Fi એટલે કે Pi જે છે એનું આપણે વિકલન કરીએ તો dpi બાય dt. તો એ થશે આપણા માટે Fi, પણ પછી બીજા પદમાં જો આપણે Ri નું વિકલન કરીએ P ને રહેવા દઈને તો dr બાય dt એટલે v થઈ જશે, અને વેગ સદિશ અને રેખીય વેગમાન સદિશનો સદિશ ગુણાકાર શૂન્ય થાય છે. એટલે આપણે આ સમીકરણ ડાયરેક્ટ અહીંયા અત્યારે લખ્યું કે આપણે કણ માટે આગળ ઉપર ભણી ગયા હતા આ રીતે, એટલે આપણે ડાયરેક્ટ લખ્યું છે. બરોબર. તો Ri ક્રોસ Fi એ થશે I ક્રમના કણ પર લાગતું ટોર્ક. તો આપણું સમીકરણ બનશે સિગ્મા I ઇક્વલ ટુ 1 ટુ n સદિશ ટાઉ I. તો સિગ્મા I ઇક્વલ ટુ 1 ટુ n સદિશ ટાઉ I એનો મતલબ એ થયો કે તંત્રના પ્રત્યેક કણ પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો. તો એને આપણે લખી શકીએ તંત્ર પર લાગતું કુલ ટોર્ક. બરોબર. પણ હજી અહીંયા આગળ આપણે થોડુંક ડિટેલમાં ચર્ચા કરવી પડશે. હવે જ્યારે અહીંયા આગળ આપણે કહીએ છીએ કે ટાઉ એ તંત્ર પર લાગતું કુલ ટોર્ક છે, તો એ તંત્ર પર લાગતા કુલ બાહ્ય ટોર્ક અને તંત્ર પર લાગતા કુલ આંતરિક ટોર્કનો સદિશ સરવાળો થશે. બરોબર. એટલે કે તંત્રની ઉપર બાહ્ય બળો પણ લાગતા હોય છે અને આંતરિક બળો પણ લાગતા હોય છે. તો બાહ્ય બળોની અસર હેઠળ બાહ્ય ટોર્ક મળશે અને આંતરિક બળોની અસર હેઠળ આપણને આંતરિક ટોર્ક મળશે. તો હવે આપણે આગળ ઉપર લખી શકીએ કે Fi બરાબર Fi એક્સટર્નલ પ્લસ Fi ઇન્ટરનલ. તો તે પ્રમાણે સદિશ ટાઉ બરાબર ટાઉ એક્સટર્નલ પ્લસ ટાઉ ઇન્ટરનલ. પણ હવે આપણે જાણીએ છીએ કે જો આપણે ઇન્ટરનલ બળોનો વિચાર કરીએ તો ઇન્ટરનલ બળો જે છે તેના લીધે કરીને જે
કુલ ઇન્ટરનલ ટોર્ક થશે તેનો સદિશ સરવાળો 0 થશે. કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર કોઈ બે કણનો આપણે વિચાર કરીએ તો કણ 1 દ્વારા કણ 2 ઉપર અને કણ 2 દ્વારા કણ 1 ઉપર લાગતું આંતરિક બળ એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ બંને વડે ઉત્પન્ન થતું ટોર્ક પણ સમાન મૂલ્યનું પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે. એટલે આંતરિક બળોના લીધે ઉત્પન્ન થતા આંતરિક ટોર્ક જે છે તેનો સદિશ સરવાળો 0 થશે. તો એવી પરિસ્થિતિમાં આપણે આ જે આપણું સમીકરણ છે કે કુલ ટોર્ક બરાબર ટાઉ એક્સટર્નલ થશે, કારણ કે આ ટાઉ ઇન્ટરનલ જે છે એ આપણા માટે 0 થઈ જશે. બરોબર. તો હવે આપણે લખી શકીએ કે dl by dt બરાબર ટાઉ એક્સટર્નલ. બરોબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના સમય સાથે ફેરફારનો દર એ આ જ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા કુલ બાહ્ય ટોર્ક બરાબર હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ સમીકરણ જે છે એ રેખીય ગતિનું સમીકરણ dp by dt બરાબર f, કે જ્યાં આપણે આ f જે છે તે પરિણામી બાહ્ય બળ લઈએ છીએ, તો તે જ રીતે અહીંયા આગળ પરિણામી બાહ્ય ટોર્ક આવે છે. આ રેખીય વેગમાનના ફેરફારનો સમય દર છે, તો આ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર છે. એટલે ચાક ગતિ અને રેખીય ગતિ ના આ બંને સમીકરણો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે તેવું આપણે કહી શકીએ.